વડોદરામાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત. મુખ્યમંત્રી અને પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને રજૂઆત કરી છે. સિંચાઈ વિભાગ પાસે તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટેની માંગ કરાઈ છે. શહેરને પૂરથી બચાવવા શરૂ કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા. શહેરની બહાર 24 કિલોમીટરની નદીમાં કામગીરી ન થઈ હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. તો આપણે જણાવી દઈએ કે વર્ષ 2024 અને તે દરમિયાન ચોમાસામાં વડોદરાએ પૂરની સ્થિતિમાં ભયંકર નુકસાન વેઠ્યું છે અને ત્યારથી લઈને વિશ્વામિત્રી નદીને ઊંડી કરવી તેમજ વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણને દૂર કરવા માટેની માંગ વારંવાર ઉઠી રહી છે. ફરી એકવાર ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆત કરી છે. મુખ્યમંત્રી અને પાણી પુરવઠા વિભાગને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ પાસે તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટેની માંગ કરાઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, વર્ષ 2024 અને ચોમાસામાં વડોદરાએ જે નુકસાની સહન કરી છે તે હજુ સુધી પણ વડોદરાવાસીઓ ભોગવી રહ્યા છે. વારંવાર માંગ થઈ રહી છે વિશ્વામિત્રીને ઊંડી કરવાને લઈને અને સવાલો પણ ઉઠી રહ્યા છે અને ફરી એકવાર યોગેશ પટેલે સવાલો પણ ઉઠાવ્યા અને માંગ પણ કરી છે. શું અપડેટ? વત્સલ, વિશ્વામિત્રી નદીના કારણે જે પૂર આવે છે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરે છે. લાખો કરોડો રૂપિયાનું નુકસાન પણ લોકોને થાય છે. સરકારે પણ એક કમિટી બનાવી અને નક્કી કરવામાં આવ્યું કે વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે એના માટે પગલાં લેવામાં આવે. પરંતુ જે રીતે કોર્પોરેશન વિસ્તારમાં કામ ચાલુ કરી દીધું છે, સિંચાઈ વિભાગે હજુ સુધી કામ નથી કર્યું અને એના કારણે યોગેશ પટેલે આ પત્ર લખ્યો છે. કારણ કે સિંચાઈ વિભાગમાં જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, ચોમાસું શરૂ થાય એની પહેલા કામ કરવું અને ત્યારબાદ વરસાદ આવે એટલે કહી દેવાનું કે આ કામ થઈ ગયું છે. એ એક પેરવી હોવાના કારણે આ કામ લેટ થઈ રહ્યું છે અને એના કારણે યોગેશ પટેલે મુખ્યમંત્રી છે અને સિંચાઈ વિભાગને પત્ર લખ્યો છે કે શહેર જે વિશ્વામિત્રી નદી સાફ કરવાની છે, ઊંડી કરવાની છે, એનું કામ એટલી તક કરવામાં આવે. કારણ કે હવે ઓછો સમય રહ્યો છે ચોમાસાને, કામ પૂરું નહીં થાય તો અધૂરા કામમાં પૈસા લઈ જશે અને જે પૂરનો ઉકેલ લાવવાનો છે નહીં આવી શકે અને એના કારણે યોગેશ પટેલે આ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બિલકુલ માનુ, માહિતી બદલ આભાર. તો વડોદરામાં વિશ્વામિત્રીને ઊંડી કરવાને લઈને ધારાસભ્ય યોગેશ પટેલે સવાલ ઉઠાવ્યા છે. હજુ સુધી સિંચાઈ વિભાગે કામગીરી શરૂ નથી કરી. તો સિંચાઈ વિભાગના અધિકારીઓ શું કોઈ આમંત્રણની રાહ જોઈ રહ્યા છે કે કોઈ પત્રિકાની રાહ જોઈ રહ્યા છે?